સીતારામ. માત્ર એક ઘાયલ તેતરના કારણે 140 સોઢા પરમારોએ પોતાનું લોહી વહાવી દીધું. કારણ કે એ સમયમાં શરણાગત એટલે રાજપૂતો માટે ભગવાન સમાન. જો કોઈ એક વખત શરણમાં આવી જાય અને એને સોંપી દેવું એમના માટે મૃત્યુ કરતાં પણ મોટું અપમાન ગણાતું. આ છે સોઢા પરમારોની એક એવી સત્ય ઘટના કે જે આજે ગુજરાત અને સિંધ પ્રદેશ પણ ગર્વથી યાદ કરે છે. જ્યારે પરશુરામે પૃથ્વીની 21મી વાર નક્ષત્રી કરી ત્યારે ફરીથી અસુરો ધરતી પર ત્રાસ મચાવવા લાગ્યા. તે વખતે દેવતાઓએ આબુ પર્વત પર જઈ અને અગ્નિકુંડ પ્રગટાવ્યું અને આ અગ્નિકુંડમાંથી મારની ત્રાળ પાડતો એક ભયંકર વીર પુરુષ જન્મ્યો, પરમાર. આ પરમારનો એક વેલો સિંધના થરપાકર સુધી પહોંચ્યો અને એ વંશમાં જન્મ્યા સોઢા પરમારો. દાનમાં દરિયો, યુદ્ધમાં વીજળી અને શરણાગત માટે જીવની બલિ આપી દેનાર. સંવત 1474માં થરપાકરમાં ભયંકર દુષ્કાળ પડ્યો અને સોઢા પરમારો પોતાના 2000 માણસો સાથે ઢોર ઢાખર લઈ અને સોરઠ તરફ નીકળી પડ્યા. અને આ ટોળાનું નેતૃત્વ કરતા હતા લખધીરજી પરમાર, તેની માતા જોમબાઈ અને તેનો ભાઈ મુંજાજી. માતા જોમબાઈ ધર્મપરાયણ અને શક્તિશાળી રાજપૂતાણી હતા. ભયંકર દુષ્કાળ, અજાણ્યો પ્રદેશ, પરંતુ આ રાજપૂતો છે એ ડગે એવા નહોતા. સોરઠની પાંચાળ ભૂમિમાં આવીને એમને પડાવ નાખ્યો. આજનું મૂડી ગામ તે સમયથી વસવાનું શરૂ થયું. પરંતુ અહીંથી થાય છે ઇતિહાસનું એક ભયંકર પ્રકરણ. એક દિવસ સાયલાના ચમાર રાજપૂતો શિકાર માટે નીકળ્યા. એના તીરથી એક નાનકડું તેતર ઘાયલ થયું અને લોહીથી તરબોળ આ પક્ષી જીવ બચાવવા દોડતું સીધું પરમારોના પડાવમાં ઘૂસી ગયું. જ્યાં માતા જોમબાઈ પોતાના ભગવાનની પૂજા કરતા હતા એ ઠાકોરના બાજોટ નીચે તેતર છે એ છુપાઈ જાય છે. મા જોમબાઈ છે એ ધ્રુજતા તેતરને પોતાના ખોળામાં લે છે અને પોતાના હૃદય સાથે ચાંપી લે છે અને કહે છે કે બીમા મારા બાપ, આ રાજપૂતાણીનો ખોડો છે. આ શબ્દો પણ આજે ઇતિહાસમાં જીવંત છે. થોડી વારમાં ચમાડો પણ ત્યાં પોતાના ઘોડાઓ લઈને આવી જાય છે અને કહે છે કે અમારો શિકાર અમને પાછો આપો. ત્યારે માં જોમબાઈ શાંતિથી જવાબ આપે છે કે આ અમારું શરણાગત છે, એને અમે તમને નહીં આપી શકીએ. ત્યારે ચમાડો છે એ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે યુદ્ધ થશે. ત્યારે માં જોમબાઈએ જવાબ આપ્યો કે શરણાગત આવેલાને સોંપી દેવું એ રાજપૂતોની રીત નથી, હવે યુદ્ધ નક્કી છે. માં જોમબાઈએ પોતાના દીકરા મુંજાજીને કહ્યું કે આજે રાજપૂતી સાબિત કરવાનો દિવસ છે. ત્યારે મુંજોજી તલવાર લઈ અને ઊભા થયા અને કહ્યું કે હું પરમારના પેટ ધાવ્યો છું. અને પછી શરૂ થયું ભયંકર યુદ્ધ. તીરો વરસવા લાગ્યા, ઘોડા ધૂળ ઉડાડવા લાગ્યા અને તલવારોના ઘા સાથે ધરતી ધ્રુજી ઉઠી અને સાંજ પડતા 500 ચમારો કપાઈ ગયા અને 140 વીર પરમારો પણ શહીદ થયા, એ પણ એક નાનકડા તેતરના કારણે. તે વખતે લખધીરજી છે એ વઢવાણમાં હતા અને આ વાતથી અજાણ હતા અને પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના ભાઈ મુંજાજીનું શબ જોયું. ત્યારે તે રડ્યા નહીં અને માતાને કહ્યું કે માતા, આજે રડવાનો દિવસ નથી, આજે ગર્વ કરવાનો દિવસ છે. અને આ પછી માતા જોમબાઈએ પોતાના દીકરાનું માથું ખોળામાં લીધું અને સતી થવાનો નિર્ણય કર્યો. જે પણ મૂડી ગામમાં માં જોમબાઈ અને મુંજાજીના પાળિયા હયાત છે અને એ વાતની સાક્ષી પૂરે છે કે એક નાનકડા જીવ બચાવવા, શરણાગતને બચાવવા માટે થઈ અને પરમારોએ પોતાના લોહીનું બલિદાન આપેલું છે. અને ત્યારબાદ લખધીરજીએ પણ ત્યાં જ રહી અને ગામ વસાવ્યું અને તે પરમારોની રાજધાની ગણાય. અને તે ગામ છે મૂડી ગામ, જે આજે પણ પરમારોના મૂળ ગામ તરીકે ઓળખવામાં આવે છે. અને આજે પણ એટલે જ ઇતિહાસ કહે છે
કે એક નાનકડા તેતરના કારણે પરમારોએ ઇતિહાસને અમર કરી દીધો. જય ભારત, જય હિન્દ.